નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 7 વિષય ગણિત પ્રથમ સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2024નું કરાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે પ્રશ્ન 1 થી પ્રશ્ન 4 સુધી એટલે કે પ્રશ્ન 4ની અંદર પ્રકરણ 3 સુધીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છે. આજે હું તમને પ્રશ્ન 4 પ્રકરણ 5 સમજાવવા જઈ રહ્યો છું. એની અંદર નંબર 1 આકૃતિ પરથી પ્રશ્નના જવાબ આપો. પહેલું છે, નીચે આપેલી આકૃતિ પરથી માગેલા પ્રશ્નના જવાબ આપો. આકૃતિમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, કાટખૂણો સૂચવે છે એ પ્રમાણે તમારે આન્સર આપવાના રહેશે. જે વિદ્યાર્થી મિત્રો સ્પીડમાં નથી લખી શકતા એ સ્ક્રીનશોટ પાડીને પછી શાંતિથી સારા અક્ષર લખી શકે છે. નીચેના પ્રશ્નના જવાબ આપો. આકૃતિમાં કુલ કેટલા ખૂણાઓ બને છે? 8. બીજાની અંદર પણ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આન્સર. નંબર 3 અને 4 એના પણ આન્સર તમે જોઈ શકો છો. નંબર 3, નીચેની આકૃતિમાંથી માગેલ ખૂણાઓના માપ લખો. નંબર 4, નીચેની આકૃતિમાંથી માગેલ ખૂણાઓની જોડના નામ લખો. માગ્યા મુજબ કરો. હવે જોઈએ પ્રકરણ 5 નંબર 2, માગ્યા મુજબ કરો. હવે બીજા નંબરનું પણ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે નંબર 3, નીચેની આકૃતિમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે નંબર 3 એનો પણ આન્સર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો.
નંબર 4 એનો પણ આન્સર વિદ્યાર્થી મિત્રો તમારી સમક્ષ છે। तो विद्यार्थी मित्रों तमने मारी आ वीडियो पसंद आव्यो हो तो वीडियो ने लाइक करो, कमेंट करो, शेर करो ने सब्सक्राइब जरूर करो। धन्यवाद।